નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આપણે એએનએમ ફર્સ્ટ યરના પેપર સોલ્યુશનની સિરીઝ લઈને આવીએ છીએ, જેમાં એએનએમ ફર્સ્ટ યરમાં લાસ્ટ પરીક્ષા એટલે કે વર્ષ 2024માં લીધેલી પરીક્ષાના 22/9/2024નું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ સેન્ટરનું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું આપણે જીએનસીનું પેપર સોલ્વ કરવાના છીએ. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે એન્ડ સુધી વિડીયોને જોજો. વિડીયો આપના મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. ખૂબ સરસ મજાના પેપર સોલ્યુશનના ભાગરૂપે આપણે મૂકીએ છીએ અને આગામી જે કોમ્યુનિટીનું પેપર ખૂબ સરસ મજાનું વાયરલ થયેલ હતું, એવું જ આ પેપરને પણ આપ વાયરલ કરજો, જેથી કરી અને દરેક સ્ટુડન્ટને એમનો બેનિફિટ મળી રહે. તો ચાલો જોઈએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પેપર 22/9/2024. પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. કોમ્યુનિટી નીડ એસેસમેન્ટની વ્યાખ્યા લખી તેમના હેતુઓ જણાવો. વારંવાર પૂછાતો પ્રશ્ન છે. સીએનએ કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ એટલે લોકોની જરૂરિયાત પર આધારિત પદ્ધતિસર તેમજ સ્થાનિક પરિસ્થિતિને આધારે નીચેથી ઉપર, ઉપરથી નીચે તરફ જે સેવાનો અભિગમ નક્કી કરવા માટે જે એકઠી કરવામાં આવતી માહિતી હોય એને સીએનએ કહેવાય. ટૂંકમાં કોમ્યુનિટી એટલે જનસમુદાય, નીડ એટલે એની જરૂરિયાત, અસેસમેન્ટ એટલે એને આકારણી કરવી. જ્યારે જનસમુદાયની આકારણી કરવાની હોય, પણ કેવી રીતે આકારણી કરવાની? તો પદ્ધતિસર આકારણી કરવાની, સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આકારણી કરવાની, ઉપરથી નીચે અને નીચેથી ઉપર તમામ પ્રકારની સેવાઓને ચોક્કસ જે આપણે આ પદ્ધતિમાં મૂકી અને પછી આકારણી કરવાની, તો એને કહેવાય કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ, જનસમુદાયની આકારણી. એના ઓબ્જેક્ટિવ તો ઓબ્જેક્ટિવ તમને સીએનએ ના પૂછે, કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ ના પૂછે, સર્વેના ઓબ્જેક્ટિવ પૂછે. બંનેના મોટા ભાગે ઓબ્જેક્ટિવ સેમ જ આવતા હોય. ઘણી વખત સર્વેનો પ્રશ્ન પૂછે તો આ જ આવે કે શું કામ આપણે સીએનએ કરવું જોઈએ, કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ કરવાથી શું ફાયદો થાય. તો એક તો કાર્યોની અગ્રતાક્રમ નક્કી, કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ નીડ હોય લોકોની, તો એનો અગ્રતાક્રમ આપી શકાય કે ખરેખર આને પહેલી જરૂરિયાત છે, આને બીજી જરૂરિયાત છે. આપણે કોઈ પણ ઘરની મુલાકાત લીધી હોય, હોમ વિઝિટ કરી હોય, અને એ ઘરમાં આપણને એક દાદા દાદી, એક એમનો પુત્ર અને એમની પુત્રવધુ અને પુત્રવધુ એન્ટીનેટલ હોય, તો સેવાનો અગ્રતાક્રમ આપણે કેને આપશું? તો એન્ટીનેટલ મધરને આપશું. તો એ થયું કાર્યનો અગ્રતાક્રમ. લક્ષિત અને જોખમી જૂથોને ઓળખવા માટે કેટલા લક્ષિત જૂથો છે આપણા માટે, કેટલા જોખમી જૂથો છે, એને ઓળખીએ તો આપણને ખબર પડે કે વારંવાર હોમ વિઝિટ દરેક જગ્યાએ ન કરી શકીએ, પણ કમસે કમ જોખમી જૂથ અને લક્ષિત જૂથને તો આપણે આવરી શકીએ. સેવાઓનો સાચો અંદાજ મેળવવા માટે, તો આના ઉપરથી આપણે સેવાઓનો સાચો અંદાજ મેળવી શકીએ. કારણ કે આપણે એક વખત સર્વે કરીએ, એક વખત સીએનએ કરીએ, તો આપણને ખબર છે કે મારા વિસ્તારમાં આટલા જ બાળકો છે, 140 બાળકો જ છે મારા વિસ્તારમાં. તો આપણે એ પ્રમાણે સેવાઓનો સાચો અંદાજ આવે, અને જ્યારે પોલિયોનો પ્રોગ્રામ હોય, વેક્સિનેશન પ્રોગ્રામ હોય, તો આપણો પ્રોગ્રામ સફળ થાય. જરૂરી સાધન સામગ્રીનો જથ્થો મંગાવવા માટે, તો જરૂરી સાધન સામગ્રીનો જથ્થો આપણે ત્યારે જ મંગાવી શકીએ કે જો આપણે સાચું સર્વે કર્યું હોય. નહીં તો કાં સાધન સામગ્રી ઘટે, કાં સાધન સામગ્રી વધે. કાર્યકર્તા માટે વાસ્તવિક કાર્યનું આયોજન કરવા માટે, કોઈ પણ એએનએમ હોય, એમપીએચડબલ્યુ હોય, તો વાસ્તવિક એટલે ખરેખર જે આપણે કામ કરવાનું છે એટલું જ કામ આપણે સીએનએમાં આપણે જોઈ શકીએ અથવા તો જાણી શકીએ. જોખમી જૂથોને અલગ તારવવા, સેવાઓનો અગ્રતાક્રમ આપવા, નાણાકીય ભંડોળની માહિતી. હવે કેટલા સાધન સામગ્રીની જરૂર છે, કેટલી સાધન સામગ્રી આપણી પાસે છે, કેટલી સાધન સામગ્રી આપણે લાવવાની છે, તો એના ઉપરથી આપણને ઇકોનોમિકલી, ફાઇનાન્સ પણ, નાણાકીય પણ આપણને ખબર પડે. મેઇન મની અને મટીરિયલની માહિતી મેળવવા માટે આપણી પાસે કેટલો મેન પાવર છે, એએનએમ છે, એમપીએચડબલ્યુ છે, આશા વર્કર છે, સીએચવી છે, એમએસએસ છે, તેડાગર છે, આંગણવાડી વર્કર છે, કેટલા મેન છે. એટલે કે આપણી પાસે મેન પાવર કેટલો છે, આપણી પાસે મની એટલે આપણને ક્યાંથી આપણને ભંડોળ મળશે, મટીરિયલ આપણે શું શું મટીરિયલની જરૂર પડશે, એ ખરેખર સીએનએ કરીએ તો ખબર પડે. તો આ હતા સીએનએના હેતુઓ. નેક્સ્ટ છે જન સમુદાયમાં પરિવર્તન લાવવા માટે એએનએમનો ફાળો.
કોઈ પણ કોમ્યુનિટીમાં પરિવર્તન લાવવું હોય, કોઈ પણ નવું કંઈ એડોપ્ટ કરવા માટે, દાખલા તરીકે અત્યારે યોજના છે તો આખી દરેક કોમ્યુનિટીના નાનામાં નાનો માણસ છે એ યોજનાની બધી જ લગભગ જાણકારી ધરાવતો હોય. બધાએ જ્યારે મા કાર્ડ આવ્યું હતું ત્યારે દરેકે મા કાર્ડ છે, અત્યારે આભા કાર્ડ છે તો દરેક પાસે આભા કાર્ડ મોટા ભાગે હોય. શા માટે? તો જન સમુદાયમાં પરિવર્તન આવ્યું છે. કોણ લઈ આવ્યું છે? તો એએનએમ લઈ આવ્યું છે. ઘરે ઘરે જઈને માહિતી આપી છે કે આવું કાર્ડ કાઢો. તો આ જન સમુદાયમાં પરિવર્તન લાવવા માટે આપણે બીજી કઈ કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ જેનાથી જન સમુદાયમાં પરિવર્તન આવે? તો પહેલા તો પોતે તૈયાર થવું જોઈએ કે કોઈ પણ આરોગ્યલક્ષી સાહિત્ય હોય તો એનું વાંચન અને જાણકારી પોતાને મેળવવી જોઈએ. કામની બાબતે ચિંતા અને મનન કરવું જોઈએ. સુપરવાઇઝર અને અધિકારી સાથે કાર્ય પદ્ધતિની ચર્ચા કરવી જોઈએ. દરેક કામગીરીને તબક્કે ચોકસાઈ, દરેક કામગીરી આપણે ચોકસાઈ લાવી તો જ આપણે જન સમુદાયમાં આપણે પરિવર્તન લાવી શકીએ. તમે લાભાર્થીને સમજણ આપવામાં કેટલા સફળ થયા છો તેની ચકાસણી કરવી જોઈએ. સમયાંતરે લાભાર્થીનો પ્રતિભાવ મેળવવો જોઈએ. લોકોને સાચા દિલથી, પ્રેમથી અને સહાનુભૂતિ અને સ્નેહ દર્શાવી અને આદર કરો અને તો જ પરિવર્તન આવી શકે. કોઈ ફોર્સથી પરિવર્તન આવી શકે નહીં. લોક આગેવાનોના સતર્ક સંપર્કમાં રહ્યો. મદદ કરવાની ભાવના ધરાવતા બધા જ લોકો અને બહેનોને પ્રોત્સાહન આપો. આરોગ્ય ઉપરાંત અન્ય વિભાગોનો પણ પરિચય આપો. લોકોને આત્મવિશ્વાસ જગાડવાનો પ્રયત્ન કરો. આપણા કામની લોકપ્રિયતા વધે તેવા તમામ કાર્યો કરો. જનસહયોગનો પ્રાપ્ત કરવા માટે એને કેસ સ્ટડીનો અભ્યાસ કરવાનો. તો આવું આપણે કરીએ તો આપણે લોકોનું, હવે આપણે શું નથી કરવાનું? આટલું નહીં કરવાનું કે લોકોમાં અણગમો ઊભો થાય ને એવું વર્તન નહીં કરવાનું, જેથી કરીને પરિવર્તન ન આવી શકે. જો અણગમો આવે તો તમારી કામગીરી ક્યારેય અનિયમિત નહીં રહેવાનું. કામગીરીમાં અનિયમિતનો જે માહિતી જ્યારે પણ જોતી હોય ત્યારે એને મળી શકે તો આપણને એમાં પરિવર્તન આવી શકે. તમારાથી ન થઈ શકે તેવા કામ માટે હા પાડવાની નહીં, વિવેકપૂર્વક તમારી મર્યાદા જણાવી દેવાની. સેવા આપતી વખતે ક્યારેય બેદરકારી દાખવવી નહીં. જો સેવા આપતી વખતે બેદરકારી દાખવીએ તો આપણે એમના રિલેટિવ પાસેથી આપણે પરિવર્તનની જે અપેક્ષા રાખી શકીએ નહીં. ચાલશે, પછી જોઈ લઈશ, આવા શબ્દો પણ ન વાપરવા જોઈએ. ગામની રાજકીય બાબતમાં રસ લેવો જોઈએ નહીં. ફક્ત લોકોના હિતમાં જ કામગીરી કરવી જોઈએ. જે લોકો દ્વારા સહકાર મળે છે એનો આભાર વ્યક્ત કરવા ક્યારેય ભૂલવાનું નહીં. અને પરિવર્તન જે લોકો લાવ્યા છે આપણા પ્રયત્નોથી પરિવર્તન, એને પણ મોટિવેશન આપવું જોઈએ, એનો પણ દાખલો આપવો જોઈએ, એને પણ શાબાશી આપવી જોઈએ. કોઈ સંસ્થા કે વ્યક્તિ દ્વારા સહકાર મળે તો ક્યારેય તેની ન મળે. ઘણી વખત લોકો સ્વીકારે નહીં તો આપણે એની ટીકા કરવાની નહીં. તો આ હતું પરિવર્તન લાવવા માટે એએનએમનો ફાળો. કોમ્યુનિટી નીડ એસેસમેન્ટના પગથિયાઓ ઘણી વખત પૂછાય, અવારનવાર પૂછાય. પગથિયા જો તમને 1 2 3 4 5 6 7 8 9 લખો તો પહેલે લખો, પછી એનું વર્ણન કરો, અથવા તો લખતા જાઓ અને વર્ણન કરતા જાઓ. કોમ્યુનિટી નીડ અને હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના છેલ્લા પેપરમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો હતો. સેકન્ડ યરમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો, એટલે ફર્સ્ટ યરમાં તો બહુ અગત્યનું છે. કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ કરતી વખતે નીચેના પગથિયા અથવા તો નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પગથિયું પહેલું, કાર્યકારી જૂથ તૈયાર કરો. તો એને કહેવાય કાજુ. પછી આવે સજ્જુ. તો કાર્યકારી જૂથમાં શું હોય? તો જે કામ કરે એવું જૂથ. કોણ કામ કરશે? તો એએનએમ, એમપીડબલ્યુ, આંગણવાડી વર્કર, તાલીમ પામેલી દાયણ, મહિલા સ્વાસ્થ્ય સંઘ, આશા વર્કર, કડીરૂપ, બધી વ્યક્તિ, યુવા મંડળ, કિશોરીઓ, આ બધું કાર્યકારી જૂથ કહેવાય કે જે આપણને કામ આવવાનું એવું જૂથ તૈયાર કરવાનું પહેલા પગથિયામાં. બીજા પગથિયામાં શું કરશો? તો સલાહકારી જૂથ તૈયાર કરવાનું. સલાહકારી જૂથ એટલે આપણે કામ કરવા જઈશું તો આપણું કામ સાચું છે કે ખોટું આપણે કોઈને બતાવવું પડે, કારણ કે આપણને ખ્યાલ નથી કે આ કાર્ય સાચું છે કે ખોટું, આમાં કંઈ મિસ્ટેક નથી રહીને. તો આપણે તો કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ કરવાનું છે. તો એના માટે કોણ હોય? તો જે એવા લાયકાત ધરાવતા હોય, પંચાયતના સભ્યો, શિક્ષકો, પાદરી, ધર્મગુરુ, ઓપિનિયન લીડર, આનું એક સલાહ આપે એવું આપણે જૂથ તૈયાર કરવાનું. ત્રીજા પગથિયામાં આપણે શું કરશું? તો આગળ જે પહેલા પગથિયામાં કાર્યકારી જૂથ આપણે તૈયાર કર્યું, એ કાર્યકારી જૂથ છે ને એ હવે ક્યાં જશે? હોમ વિઝિટ કરશે. ગૃહલક્ષી મોજણી કરશે, એટલે હોમ વિઝિટ કરશે. તો ત્રીજા પગથિયામાં હોમ વિઝિટ કરશે. તો હોમ વિઝિટ માટે શું કરશે? તો સર્વે કરવા માટે નિયત નમૂના બનાવશે. કેવી રીતે માહિતી મેળવવી, કેવા પ્રશ્નો પૂછવા, કયા વિસ્તારની કોને માહિતી સોંપવી, કેટલી સમય મર્યાદા છે, આ બધું નક્કી કરીશું આપણે ત્રીજા પગથિયામાં. તો કાર્યકારી જૂથનું આવ્યું. હવે કાર્યકારી જૂથ છે એ બધું કમ્પ્લીટ કરી આવ્યું, નિયત નમૂનામાં માહિતી લઈ આવ્યું. તો માહિતી લઈને ક્યાં આવશે? તો માહિતી લઈને સલાહકારી જૂથ પાસે આવશે કે ભાઈ અમે આટલી માહિતી લઈ આવ્યા છીએ. આ માહિતી જોવો જોઈએ, ચકાસો, આ માહિતી સાચી છે,
ફલાણા ભાઈ અમને 4,000 એટલે સોરી 1,20,000 રૂપિયા એમની વાર્ષિક આવક લખાવી છે, તો એની વાર્ષિક આવક ખરેખર એટલી જ હોય તો એ કોણ આપશે આપણને માહિતી? સલાહકારી જૂથ. તો ચોથા પગથિયામાં પાછું સલાહ, પહેલા પગથિયામાં કાર્યકારી જૂથ, બીજા પગથિયામાં સલાહકારી જૂથ, ત્રીજા પગથિયામાં કાર્યકારી જૂથ, ચોથા પગથિયામાં સલાહકારી જૂથ. તો 4 પગથિયા એવી રીતે યાદ રાખવાના. વધુ માહિતી એકઠા કરવા માટે સલાહકાર જે સમિતિનો સંપર્ક સાધવાનો, મોજણીમાં એકઠી કરેલી માહિતીની ચોક્કસ અને સચ્ચાઈ એને નક્કી કરવાની જરૂર જણાય તો સલાહકાર જૂથની મદદ લેવાની. હવે 5મા પગથિયામાં આપણે સલાહકારી જૂથે આપણને શું આપ્યું? તો લીલી ઝંડી, કે ના ભાઈ તમે માહિતી લઈ આવ્યા તો તમે બધી બરાબર માહિતી લઈ આવ્યા. તો માહિતી આપણે લઈ આવ્યો તો એ માહિતીનું આપણે પૃથ્થકરણ કરશું. પૃથ્થકરણના આધારે આપણે શું કરશું? તો એનેથી આપણે આપણે કોને સેવા આપવાની છે, આપણા લાભાર્થી કોણ છે, તો એ લાભાર્થીનો આપણે તાગ મેળવવાનો છે. કેવી રીતે તાગ? તો ભાઈ 0 થી 1 વર્ષના બાળકો કેટલા છે, 0 થી 3 વર્ષના બાળકો કેટલા છે, 0 થી 5 વર્ષના બાળકો કેટલા છે, કેટલી સગર્ભા માતા છે, કેટલી જોખમી માતા છે. આને કહેવાય સેવાઓનો તાગ મેળવો, કે કેટલાને આપણે સેવા આપવી છે. હવે 6થું પગથિયું આવ્યું. તો 6થા પગથિયામાં કેને સેવા આપવાની છે, તો જેને સેવા આપવાની છે એને સેવા માટે કયા સાધનની જરૂર પડશે? દાખલા તરીકે કોઈ બાળક છે તો એને ઝાડાવાળું બાળક હોય તો એને શું જરૂર પડશે? નાનું બાળક છે તો વેક્સિનમાં એને શું જરૂર પડશે? સગર્ભા માતા છે તો એને શું જરૂર પડશે? તો 6થા પગથિયામાં આપણે સાધન સામગ્રીનું લિસ્ટ તૈયાર કરવાનું. અપેક્ષિત સેવાઓનો કદ, એટલે ઉપર જે સેવાનું કદ હતું કે 0 થી 1 વર્ષના બાળકો આટલા, 0 થી 3 વર્ષના બાળકો, એને સેવાનું કદ કહેવાય. એની અનુરૂપ આપણે સાધન સામગ્રી મંગાવવાની. કેટલી વેક્સિનની જરૂર પડશે, કેટલા ORS જોશે, કેટલા કોટ્રામિક્સાઝોલની ટેબ્લેટ જોશે, સિરિન, નીડલ, સ્પિરિટ, IFA ટેબ્લેટ, કેલ્શિયમ ટેબ્લેટ, ફોલિક એસિડ, આ બધાનો જથ્થો કેટલો જોશે એ આપણે સાધન સામગ્રીનું લિસ્ટ તૈયાર કરવાનું. ત્યાર પછી આવ્યું 7મું પગથિયું. તો 7મા પગથિયામાં શું કરતું? તો જરૂરિયાત મુજબ સાધન સામગ્રી મેળવી લેવાની. હવે આ સાધન સામગ્રી આપણે ક્યાંથી મેળવવાની છે? તો આપણું જે PSC હોય ત્યાંથી આપણે જરૂરિયાતની સાધન સામગ્રી મેળવવાની છે. તો જરૂરિયાતનો પુરવઠો મેળવવાનો, જે આપણે સાધન સામગ્રી નક્કી કરી એનું ઇંધણ તૈયાર કરવાનું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવાનું. જો વસ્તુ ઉપલબ્ધ ન હોય અને ઘણી એવી વસ્તુ હોય કે એને જન સમુદાયના ફંડમાંથી મેળવવાનું હોય તો ફંડ મેળવી લેવાનું. હવે આપણે PSCમાં મોકલી દીધું એટલે ત્યાં PSCMOએ આપણને મંજૂર કરી દીધું, અને મંજૂર કરી અને સાધન સામગ્રી આવી ગઈ. હવે આપણી પાસે સાધન સામગ્રી આવે તો પહેલાં આપણે સાધન સામગ્રી ચકાસવી જોઈએ કે મેં જેટલી સાધન સામગ્રીનું લિસ્ટ બનાવીને આપ્યું હતું, મારે જેટલી જરૂરિયાત હતી એટલી આવી છે કે નહીં. તો મોજણીની માહિતીની ગણતરીના આધારે તૈયાર કરેલ અંદાજો સાથે એને સરખાવવાનું કે ભાઈ કેટલો જથ્થો મંગાવ્યો હતો એટલો આવ્યો છે ને, માંગેલ જથ્થોની જરૂરિયાત જથ્થો બે સરખાવવાનો. અને છેલ્લે 9મા પગથિયામાં આપણે શું કરવાનું છે? હવે અહીં કામગીરી કરવાની છે, એટલે કામગીરી આપણે ચાલુ કરી દેશું. અને 9મા પગથિયામાં આપણે એનું મૂલ્યાંકન કરશું કે ભાઈ ખરેખર કામગીરી, ચાલુ વર્ષની કામગીરી આટલી છે, ગત વર્ષની કામગીરી આટલી હતી, તો બરાબર છે ને? 5% કરતાં ઓછી અને 25% કરતાં વધુ હોય તો એ આપણે ખાતરી કરવી જોઈએ. 5% કરતાં નીચો જે ઘટાડો હોય એ નીચો અંદાજ સૂચવે કે ભાઈ કંઈક આમાં મિસ્ટેક છે. 25 કરતાં વધી જાય આપણી તોય પણ આ ઊંચો અંદાજ સૂચવે કે આમાં કંઈક ખોટું છે. આવું બને તો ફરીને આકારણી કરવી જોઈએ. તો આને કહેવાય કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે કોમ્યુનિકેશનના ઘટકો જણાવો. તો ઘટકો એટલે કોમ્યુનિકેશન પ્રોસેસ કયો, કોમ્યુનિકેશન ઘટકો કયો, બંને સરખું આવે, બરાબર. એમાં કોમ્યુનિકેશન પ્રોસેસ હોય તો પણ ઘટકો વિશે જ આપણે વર્ણન કરવાનું હોય, ઘટકો હોય તો પણ પ્રોસેસ વિશે જ વર્ણન કરવાનું હોય. કોમ્યુનિકેશન એ જટિલ પ્રક્રિયા છે જેમાં શીખવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. કોમ્યુનિકેશન પ્રોસેસમાં જુદા જુદા કમ્પોનન્ટનો સમાવેશ થાય જે નીચે મુજબ હોય છે. હું તમને એમ પૂછું કે કેમ છો, તો હું કોણ હોય? તો હું સંદેશો આપનાર હોય. કેમ છો એ શું કહેવાય? સંદેશો કહેવાય. કેવી રીતે મેં સંદેશો આપ્યો? બોલીને, તો એ માધ્યમ કહેવાય. કોને કીધું? તો તમને કીધું. તો તમને કીધું તો શું કીધું મેં? કે કેમ છો? તો તમે સંદેશો ઝીલનાર કહેવાય, રિસીવર કહેવાય. તમે મને શું કીધું? કે ખૂબ મજામાં. તો ધેટ મીન્સ ફીડબેક, તો એને પ્રતિભાવ કહેવાય. ખાલી કેમ છો માં આખો પ્રોસેસ આવી જાય. તો સંદેશો આપનાર, સંદેશો, માધ્યમ, સંદેશો ઝીલનાર અને પ્રતિભાવ મીન્સ સેન્ડર ઓફ કોમ્યુનિકેટર, સેન્ડર, મેસેજ, મીડિયા, રિસીવર અને ફીડબેક. હવે એનું વર્ણન કરવાનું છે. તો સંદેશો આપનાર કેવો હોવો જોઈએ? સંદેશો આપનાર એ સારો હોવો જોઈએ ને સંદેશો
એ સામેવાળાને સમજાય એવો સંદેશો આપી શકે એવો હોવો જોઈએ. તો કોમ્યુનિકેશન પ્રોસેસમાં પ્રથમ તો કોમ્યુનિકેટર એટલે કે મેસેજ માહિતી તૈયાર અથવા નક્કી કરે સેન્ડર જે વિષય પર સંદેશો આપવાનો એને પૂરેપૂરું જ્ઞાન ધરાવતું જોઈએ. મારે તમને કંઈક કહેવું હોય તો મારી પાસે એનું નોલેજ હોવું જોઈએ, તો જ કોમ્યુનિકેશન સાચું થાય. જો અધૂરું જ્ઞાન હોય તો સાંભળનારને રસ રહેતો નથી અને ઓડિયન્સના પ્રશ્નો હલ થતા નથી. ત્યાર પછી મેસેજ આવ્યું. તો સંદેશો આપનાર અને સંદેશો લેનાર વચ્ચે એક સૂત્રતા જળવાય તે માટે મેસેજ છે યોગ્ય રીતે હોવો જોઈએ. યોગ્ય મેસેજ લખીને આપો, બોલીને કયો, બરાબર, તમે જેસ્ચરથી કયો, પણ સંદેશો છે એ યોગ્ય. સંદેશો ખૂબ લાંબો પણ ન હોવો જોઈએ, સંદેશો ખૂબ ટૂંકો પણ ન હોવો જોઈએ. તો આ રીતે યોગ્ય સંદેશો હોવો જોઈએ. માધ્યમ, તો કેવી રીતે કયા માધ્યમનો ઉપયોગ કરવાનો છે? તો અહીંયા માધ્યમ ખૂબ મહત્વનું હોય, કારણ કે સેન્ડર છે કેવી જગ્યાએ છે, રિસીવર કેવી જગ્યાએ છે, તો એના ઉપર માધ્યમનો ઉપયોગ હોય. સંદેશો પહોંચાડવા માટે ઘણા જુદા જુદા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે અને સ્પષ્ટ રીતે, સંપૂર્ણ રીતે, ચીવટપૂર્વક સાચો સંદેશો પહોંચે તો જ મેસેજની અસરકારકતા જળવાય. મેસેજ પહોંચાડવા માટે ટીવી, રેડિયો, બુક્સ, ન્યૂઝપેપર, પર્સનલ કોન્ટેક્ટ, ટૂર, વોટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, તો આવા ઘણા બધા માધ્યમો છે કે જે સંદેશોના માધ્યમો છે. સંદેશો ઝીલનાર રિસીવર, કોમ્યુનિકેશન વડે સેન્ડર દ્વારા જે સંદેશો આપ્યો છે, જે માધ્યમમાંથી સંદેશો આપ્યો, રિસીવર સ્વીકારે અથવા તેને અવગણના કરે, કાં એ સ્વીકારે ને કાં એ સંદેશો આપણો સાંભળે નહીં. તો રિસીવર એ મેસેજ યાદ રાખશે અથવા તો ભૂલી જાય. મેસેજ લોકોને અનુરૂપ ભાષામાં જો આપવામાં આવે તો સંદેશો ઝીલનાર છે એ સંદેશો બરાબર જાણી શકે અને એનો પ્રતિભાવ છેલ્લે 5મા સ્ટેપમાં આપી શકે. લોકો જે મેસેજ બરાબર પહોંચાડ્યો હોય તો એનો પ્રતિભાવ જણાવવામાં આવે. પોતે માહિતી મેળવ્યા બાદ પોતાનો પ્રતિભાવ રજૂ કરે. જો માન્ય હોય તો અનુકૂળતા પ્રમાણે સ્વીકારે, જો ન માન્ય હોય તો રિજેક્ટ કરે. તો કેવો પ્રતિભાવ આપે છે? ઘણી વખત આપણે એમ કહીએ કે ભાઈ લાઈક કરજો, તો લાઈકે કરે, ઘણી વખત ડિસલાઈક પણ કરે. તો આ રીતે છે એનો ફીડબેક આપવાનું હોય, બરાબર. તો ફીડબેક કેવી રીતે તૈયાર કરવાનું? બધાના મંતવ્યો લેવાનું હોય, સર્વે કરવાનું હોય, અથવા તો ઇન્ટરવ્યુ મેથડથી ફીડબેક તૈયાર કરવાનું હોય. આ હતો કોમ્યુનિકેશનનો પ્રોસેસ અથવા તો કોમ્યુનિકેશનના ઘટકો. ત્યાર પછીનો પ્રશ્ન છે એવી એડ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. એકાદો એવી એડનો પ્રશ્ન હોય તો એવી એડ બનાવતી વખતે કોઈ પણ એવી એડ આપણે બનાવવું હોય તો એવી એડ શા માટે બનાવીએ છીએ? તો એ ખબર છે કે ઓડિયન્સને અથવા તો કોમ્યુનિટીને આપણે બરાબર મેસેજ આપી શકીએ એટલા માટે બનાવીએ છીએ. તો બરાબર મેસેજ જાય તો એના માટે કેવું એવી એડ બનવું જોઈએ? તો આવું એવી એડ બનવું જોઈએ કે વાસ્તવિકતા દર્શાવતું હોવું જોઈએ. આપણે જે પિક્ચર દોર્યું હોય એ પિક્ચર વાસ્તવિક હોવું જોઈએ, કારણ કે આપણે કોઈકને મેસેજ આપવાનો. વિષયની સંપૂર્ણ માહિતી દર્શાવતું હોવું જોઈએ, બરાબર. સંપૂર્ણ માહિતી દર્શાવતું હોય વિષયની. એવી એડ સાથે રનિંગ કોમેન્ટ્રી પણ હોવી જોઈએ. હું તમને પિક્ચર બતાવું તો સાથે સાથે આ પિક્ચર શું કહેવા માંગે છે એ પણ હોવું જોઈએ. એવી એડ સાદું અને સહેલાઈથી મેળવી શકાય અથવા તો બનાવી શકાય તેવું હોવું જોઈએ. એવી એડ છે એ કોમ્યુનિટીને અનુરૂપ હોવું જોઈએ. એવી એડ ગ્રુપને અનુરૂપ હોવું જોઈએ. કોમ્યુનિટીને એટલા માટે અનુરૂપ હોવું જોઈએ કે ભાઈ કોમ્યુનિટી જેમાં માને છે એવી રીતે હોવું જોઈએ. ગ્રુપને એટલા માટે અનુરૂપ હોવું જોઈએ કે ગ્રુપ કેવું છે, ભણેલું છે, અભણ છે, કેવું ગ્રુપ છે. એવી એડમાં ચિત્રો હોવા જોઈએ. એવી એડની બોર્ડર છે અલગ હોવી જોઈએ. બોર્ડર થોડી ઓછી હોવી જોઈએ પણ અલગ હોવી જોઈએ. એવી એડમાં કોઈ પણ જાતના ધાર્મિક ચિહ્નો હોવા જોઈએ નહીં. કયા પ્રકારનું જૂથ છે, કેટલું ભણેલું છે, એ પ્રમાણે ગ્રામ્ય છે, શહેરી છે, બધી બાબત ધ્યાનમાં રાખી અને એવી એડ પસંદ કરવું જોઈએ. એવી એડ હેતુલક્ષી હોવું જોઈએ, વિષયની ઓળખ આપતું હોય તેવું હોવું જોઈએ, લોકોને આરોગ્ય શિક્ષણ આપતું હોય તેવું હોવું જોઈએ. દાખલા તરીકે રસીકરણ, કુટુંબ નિયોજન, એન્ટીનેટલ કેર, સ્પેસિફિક ગોલ સિદ્ધ થાય એવું હોવું જોઈએ. આપણે જે વસ્તુ લોકોને કહેવાની છે એ વસ્તુ લોકો સુધી પહોંચી શકે અથવા તો લોકો એવી એડમાં જોઈ શકે તેવું હોવું જોઈએ. રાત્રિ હોય કે દિવસ હોય, સ્કૂલ હોય કે કોમ્યુનિટી હોય, છેવાડાનો વિસ્તાર હોય, બધાને ધ્યાનમાં રાખી અને સંદેશો આપે એવું અનુકૂળ એવું એવી એડ હોવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે એવી એડના ઉપયોગો લખો અને ફ્લિપબુક વિશે લખો. તો એવી એડના ઉપયોગો તો આપણે અગાઉ જે એવી એડ કેવું હોવું જોઈએ, એવી એડના હેતુ, આ બધામાં બધા ઉપયોગ જ હોય કે લોકોને વધુ રસ પડે. એવી એડ હોય તો શું થાય? લોકોને રસ પડે, લોકો પિક્ચર જોવે તો કાયમી યાદ રાખી શકે,
લોકો સેલ્ફ એક્ટિવિટીથી સ્ટિમ્યુલેટ થઈને ઉત્તેજિત થાય કે ના મસ્ત બનાવ્યું છે હો, ઘણી બધી મહેનત કરી છે. પિક્ચર ને આપણે એક ધારું બતાવી શકીએ એવી એડ વાપરનારને અને સંદેશો ઝીલનારને પ્રોત્સાહન મળે. એવી એડ છે એ એડવાન્સ એજ્યુકેશનનો એક ખૂબ અગત્યનો ભાગ છે. એવી એડ વગરનું ટીચિંગ નકામું છે. કોઈ પણ પ્રકારનું ઓડિયો વિઝ્યુઅલ એડ હોવું જ જોઈએ. એવી એડ હળવું વાતાવરણને કેવું બનાવે? હળવું બનાવે. એવી એડ છે આપણને ઊંડી સમજણ ઉત્પન્ન કરે, શીખવાની પ્રક્રિયા કાયમી બનાવે, શીખવાની ક્રિયા અર્થપૂર્ણ બનાવે, આપણે ભાવાર્થ સમજી શકે, કોમ્યુનિટી સામે જે બેઠા છે શ્રોતા એ ભાવાર્થ સમજી શકે. એવી એડના કારણે અમુક શંકાઓ દૂર થઈ શકે, અસરકારક રીતે શીખી શકાય. એવી એડ દ્વારા સંદેશા ઘણા લોકો સુધી લઈ જઈ શકાય. એવી એડ દ્વારા દુનિયાને ક્લાસરૂમમાં લાવી શકાય. વર્લ્ડ કેન બ્રિંગ ઇન ધ ક્લાસરૂમ બાય ધ એવી એડ ઓનલી. આ ફ્લેશ કાર્ડ હોય છે, પરંતુ કાર્ડમાં હવે ફ્લેશ કાર્ડ વિશે છે, બરાબર, સોરી, ફ્લિપ બુક વિશે આપણે જોવાનું છે. તો ફ્લિપ બુક કોને કહેવાય? તો ઓછામાં ઓછા 9 થી 12 ચિત્રો હોય, આમ ફ્લેશ કાર્ડ હોય, અને ફ્લેશ કાર્ડને બધાને ભેગા કરી અને એક બુક બનાવીએ એટલે ફ્લિપ બુક બની જાય. તો જ્યારે વ્યાખ્યા આપવાની હોય તો આપણે એમ કહી શકાય કે ફ્લેશ કાર્ડને દરેક ફ્લેશ કાર્ડને ભેગા કરીને સ્પાઇરલ બાઇન્ડિંગ કરીને એક બુક બનાવી અને એક જ બુકમાં લોકોને સંદેશો આપવા માટેના એવી એડને ફ્લિપ બુક કહેવામાં આવે છે. એક બાજુ ચિત્ર હોય, એક બાજુ લખાણ હોય. ઓછામાં ઓછા 9 થી 12 ચિત્રો હોવા જોઈએ. ચિત્રોને અનુરૂપ પાછળ લખાણ હોવું જોઈએ, જે વાંચતા તરત સમજાય છે એવું હોવું જોઈએ. દરેક પેજ એટલે કાર્ડમાં 1/2 ઇંચ જેટલી બોર્ડર હોવી જોઈએ. પ્રથમ કવર પેજ રાખવાનું, ત્યારબાદ ક્રમમાં એવી એડ. પ્રથમ આપણે કવર પેજ રાખવું જોઈએ પહેલું, ત્યાર પછી આપણું પેલું નમસ્તે વાળું હોવું જોઈએ, બરાબર, વેલકમ વાળું, નમસ્તે વાળું હોવું જોઈએ. એક બાજુ ચિત્ર, બીજી બાજુ લખાણ હોય. ફાયદાઓ, તો ફ્લેશ કાર્ડના ફાયદાઓ અને ગેરફાયદા અને તેના ઉપયોગો એ આપણને ખ્યાલ છે કે ફાયદાઓ શું. ફ્લિપબુકમાં નાના ગ્રુપમાંથી આપણે સારી રીતે શીખવી શકીએ, સારી રીતે જે રીતે આપણે એવી એડના ફાયદાઓ જોયા કે એવી એડ કેવી રીતે ઉપયોગી છે, બધા જાય. ગેરફાયદામાં શું આવે? તો એ નાના ગ્રુપ માટે વપરાય, મોટા ગ્રુપ માટે વપરાય નહીં. જો અસરકારક રીતે આપણને ઉપયોગ કરતા ન આવડે તો એ અફર જાય છે. પ્રશ્ન નંબર 2, કાઉન્સેલિંગ માટેના 7 પગથિયાઓ. તો કાઉન્સેલિંગના જ્યારે 7 પગથિયા લખવાના હોય ત્યારે આપણે પહેલાં ડેફિનેશન લખવી જોઈએ કે લાભાર્થીને પોતાની લાગણીઓની રજૂઆત કરવા તેમજ પોતાનો નિર્ણય જાતે લેવા માટે જે આત્મવિશ્વાસ કેળવે એવું વાતાવરણ તૈયાર કરવાની પ્રક્રિયાને કાઉન્સેલિંગ કહેવાય. કોઈ પણ ક્લાયન્ટ આપણી પાસે આવે, આપણી પાસે બેફિકર લાગણી રજૂ કરે, પોતાનો નિર્ણય પોતે જ લઈ શકે એવો આપણે આત્મવિશ્વાસ આપીએ તો આપણે કાઉન્સેલિંગ કર્યું કહેવાય. બરાબર. આ કેવી છે? વિચાર વિનિમયની એક પ્રક્રિયા છે, પારસ્પરિક વિચાર વિનિમયની એક પ્રક્રિયા છે, બરાબર. એક વ્યક્તિ બીજા વ્યક્તિના પ્રશ્નનો હલ કરે. તો 7 પગથિયા છે કાઉન્સેલિંગના ખૂબ અગત્યના. અને પહેલું જ આવે, તમારું ધ્યાન કેન્દ્રિત કરો. પહેલું પગથિયું કાઉન્સેલિંગનું કે જ્યારે કોઈ પણ આપણી પાસે ક્લાયન્ટ આવે અને કોઈ પણ માહિતી મેળવવા માટે આવે તો આપણે વિશ્વાસ સંપાદન કરવા માટે આપણું ધ્યાન એની ઉપર કેન્દ્રિત કરવું જોઈએ. પછી મોબાઈલ લઈને બેસવાનું હોય નહીં. તમે જેવું કાઉન્સેલિંગ શરૂ કરો કે તરત જ એ જરૂરી છે કે તમારું તમામ ધ્યાન છે એ લાભાર્થી પર કેન્દ્રિત કરો. અન્ય કોઈ પણ બાબતમાં તમે ધ્યાન ના આપો, જેથી સામેની વ્યક્તિ તમારા પર વિશ્વાસ બેસશે. તમે એમને નામથી બોલાવવાનો પ્રયત્ન કરો, તેના હાવભાવ વડે સતત તમે એને સાંભળો છો એવું પ્રતીત કરો, તો જ લોકો છે એ તમને તમારામાં વિશ્વાસ મૂકશે અને એમના પ્રોબ્લેમ કહેશે. બીજું, સ્વીકારો. લાભાર્થી ઘણી વખત ઘણા બધા મંતવ્યો આપે તો આમ ન હોય એવી રીતે ક્યારેય કરવાનું નહીં. ક્યારેય એની ચર્ચામાં ખલેલ પડવા દેવાની નહીં. પૂરેપૂરું સ્વીકારી લેવાનું. પછી આપણે છેલ્લે કહેવાનું છે, તમારે લાભાર્થીના મંતવ્યોનો સ્વીકાર કરવો, તેઓનું મંતવ્ય રજૂ કરવાનો પ્રયત્ન કરવા દો, તેને ખલેલ પહોંચાડો નહીં. આ સમયે તમે જે કાંઈ મંતવ્ય કહે તેને અટકાવવો નહીં, પણ શું કરવાનું છે? આપણે નોટ કરવાની છે. લાભાર્થી તેનો પ્રોબ્લેમ ત્યારે જ લાવશે જ્યારે તમે એને પૂર્ણ ચાન્સ આપશો, પૂરેપૂરું એને સારા શ્રોતા તરીકે બેસવાનું છે. તમારું કાઉન્સેલિંગ સેશન એમ પૂરું થઈ શકે નહીં, તો સારા શ્રોતા બનવાનું. તો તમારું ધ્યાન કેન્દ્રિત કરો,
બીજું સ્વીકારો, ત્રીજું સહાનુભૂતિ. આપણે એ યાદ રાખવું જોઈએ કે અનુભૂતિ એટલે સહાનુભૂતિ. તમે તમારી જાતને લાભાર્થીની કોઈ પણ બાબત છુપાવે નહીં તે રીતે સમજાવવા મદદરૂપ થાવ. તેથી ક્યારે થાય તો આપણે લાભાર્થીની ભાવનાની કદર કરીએ ત્યારે, આપણે એના પ્રત્યે સહાનુભૂતિ રાખીએ ત્યારે આ વસ્તુ થાય. તો આપણે પહેલું હતું કે તમારું ધ્યાન કેન્દ્રિત કરો, બીજું હતું કે સ્વીકારો, ત્રીજું છે સહાનુભૂતિ. હવે સચેત રહેવાનું, કારણ કે ઘણી વખત એવું હોય કે ક્લાયન્ટ છે એ આપણને ક્યાંય આડાઅવડા પાટે ચડાવી દે, તો આપણે ખરેખર જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ એ પાછું ફરીને એને લાવવાનો છે. એટલા માટે સચેત રહેવાનું છે. ઘણી વખત તમારા લાભાર્થી તમને કહી અને પછી કાર્ય કરવાનું ભૂલી જશે, અથવા તો તમને કહેવામાં શરમ અનુભવે, કોન્ફ્લિક્ટ અનુભવશે, જેથી તમને નવા પ્રશ્નો પૂછશે અને લાભાર્થી તેની માહિતી પહેલાં તે કહેવા ઈચ્છતા પણ ન હોય, પરંતુ એવો સમય આવશે કે તેની પર્સનલ મેટર પણ કહી દેશે. તો આપણે સચેત રહેવાનું છે, ઉતાવળ કરવાની છે નહીં. આ માટે લાભાર્થીને ઓપન એન્ડેડ પ્રશ્ન પૂછવાના, ખાલી હા નામાં જવાબ આવે એવા પ્રશ્ન પૂછવાના નહીં. પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ એવી હોવી જોઈએ કે જેથી ડાયરેક્ટ જવાબ જ આપી દે. પરિસ્થિતિને સમજવા માટે લાભાર્થી જે નિર્ણય લે છે તે માટે વિચારવા માટેનો સમય આપવાનો. ઇન્ટ્રોવર્ટેડ પર્સનાલિટી વાળી વ્યક્તિ સહેલાઈથી પોતાની વાત રજૂ કરે અને તમે તેને મદદ કરો, રજૂ કરી શકે નહીં. તો આના માટે આપણે મદદ કરવાની છે. તો પહેલું છે તમારું ધ્યાન કેન્દ્રિત કરો, બીજું છે એને સ્વીકારો, ત્રીજું એની સાથે સહાનુભૂતિ રાખો, એનાથી સચેત રહ્યો, બરાબર, અને સલાહ આપો. પછી એવી સલાહ આપવાની કે જે ખરેખર તમે નોંધ કરી હોય. સલાહ પણ એ જ રીતે આપવાની હોય કે તમારા માટે આટલું જરૂરી છે. આપણે મંતવ્ય રજૂ કરવાના. પ્રોબ્લેમ જાણ્યા પછી તમે તમારા લાભાર્થીના પ્રશ્ન સમજી શકશો, પ્રોબ્લેમ પ્રમાણે સોલ્યુશન પ્લાન તૈયાર કરી શકશો. ત્યારબાદ તમારે મંતવ્ય રજૂ કરો, કેટલાક ઉદાહરણ આપી અને યોગ્ય નિકાલ કરો. જુદા જુદા વિકલ્પો સમજાવવા મદદરૂપ થાય. ફેમિલી પ્લાનિંગની પદ્ધતિ, ટેમ્પરરી પદ્ધતિનું નોલેજ આપવાનું છે. કોઈ ક્લાયન્ટ આપણી પાસે ફેમિલી પ્લાનિંગની પદ્ધતિ માટે આવ્યું હોય અને કાઉન્સેલિંગ કરવાનું હોય તો પેલા એને સાંભળી લેવાનું છે. પછી ક્રાફેટેરિયન એપ્રોચ, આપણે ક્રાફેટેરિયામાં જાય, રેસ્ટોરન્ટમાં જાય તો આપણને ક્યારે વેઇટર આવીને એમ નથી કહેતા કે લ્યો પીઝા ખાઓ, આ પીઝા તૈયાર છે પીઝા, પણ આપણને શું આપે? બ્રોશર આપે. આપણને એ બ્રોશર આપે, આપણને કહીએ ભાઈ આટલી વસ્તુ છે, આપણે એમાંથી સિલેક્ટ કરીએ અને પછી એમાંથી એક વસ્તુ આપણે લઈએ. તો અહીંયા પણ ક્લાયન્ટને તમે 1, 2, 3 ફેમિલી પ્લાનિંગની ટેમ્પરરી પદ્ધતિમાં કોન્ડમ આપો, તમે એને કોન્ડમનું કહો, તમે એને ઓરલ પિલ્સનું કહો, તો આવી રીતે એને ઓસીપી કહો. તો આ રીતે જુદી જુદી બધી પદ્ધતિ બતાવો. પછી તમે એને કહો કે ભાઈ તમારી કન્ડિશન પ્રમાણે આ પદ્ધતિ તમારા માટે સારી છે, તો એને સલાહ આપી કહેવાય. ભાષા અનુવાદ, છેલ્લું છે ભાષા અનુવાદ. તો આપણે જે શબ્દો વાપર્યા છે એ જ શબ્દો બોલવાની રીતથી જ લાભાર્થી સમજી શકે. લાભાર્થી કેવા શબ્દો વાપરે છે ખાસ ધ્યાન રાખવું જોઈએ, બરાબર. લાભાર્થીની જરૂરિયાતનું વર્કરે પોતાને મૂલ્યાંકન કર્યું છે કે નહીં તેની ખરાઈ કરવા વર્કરની પદ્ધતિ બહુ મદદરૂપ થાય. લાભાર્થીની માનસિક સ્થિતિ પ્રમાણે સલાહ આપવામાં મદદરૂપ થાય. લાભાર્થી કહે કે તમને ન સમજાય તો લાભાર્થીને તમારી ભાષામાં કહો, પ્રશ્ન ફરીથી રિપીટ કરે, પ્રશ્ન સમજ્યા બાદ જ જવાબ આપો. આનાથી લાભાર્થી સમજશે કે તમે સંપૂર્ણ સમજી ગયા છો. તો હંમેશા એવી જ ભાષાનો ઉપયોગ કરવાનો જે ભાષા લોકલ હોય. અને લાસ્ટમાં આવશે સારાંશ. જે કંઈ ડિસ્કશન થાય એને આપણે પોઈન્ટ આઉટ કરતું જવાનું છે, લખતું જવાનું છે, મેઇન પોઈન્ટના ડિસ્કશન કરવાનું છે અને ચર્ચાના અંતે આપણે બધું રિવિઝન કરવાનું છે, રિપીટ કરવાનું છે અને લાસ્ટમાં એને ગળે ઉતારવાનું છે કે આ તમારો નિર્ણય છે એ બરાબર છે, અથવા તો આ તમારો નિર્ણય છે એ આ નિર્ણયને બદલે આ નિર્ણય લેવો જરૂરી છે. ઊંડાણમાં ઉતર્યા સિવાય ચર્ચાના મુખ્ય મુદ્દાની યાદી તૈયાર કરવાની કાઉન્સેલિંગ સેશનને લાસ્ટ સ્ટેપ છે. આ કાઉન્સેલિંગ સેશનનું લાસ્ટ સ્ટેપ છે. તમારે મેઇન પોઈન્ટ ડિસ્કશન ધીમે ધીમે કરવાનું, અંતમાં સેશનની ચર્ચા કરી ફરી રિપીટ કરવાની અને મુખ્ય પ્રશ્નને સમજવાનું અને એને સમજાવવાનું કે આ છે એ તમારા માટે બેસ્ટ છે. સારા કાઉન્સિલરના ગુણો જણાવો.
તો આ પણ સારા લીડરના ગુણ, સારા કાઉન્સિલરના ગુણ, આદર્શ નર્સના ગુણ, આદર્શ નેતાના ગુણ. મોટા ભાગે પ્રશ્નો બધાયના જવાબ તમે સેમ લખી શકો. કોને કહેવાય સારો કાઉન્સિલર? તો એક તો મિત્ર જેવું વર્તન કરતો હોય, ફ્રેન્ડલી વર્તન કરવું જોઈએ, સારા શ્રોતા બનવું જોઈએ, સહકર્તા અને હેલ્પફુલ થવા જોઈએ, સારા નોલેજ ધરાવતો હોવો જોઈએ, ભરોસા પાત્ર હોવો જોઈએ, સારા વિચાર વિનિમય કરી શકે એવો હોવો જોઈએ, સાચી અને સંપૂર્ણ માહિતી આપનારો હોવો જોઈએ, જાગૃતિ લાવે તેવો હોવો જોઈએ, મેન્ટલી હેલ્ધી હોવો જોઈએ, સામેની વ્યક્તિની જરૂરિયાત અને લાગણીને સમજતો હોવો જોઈએ, ખુલ્લા મનવાળો હોવો જોઈએ, લાભાર્થી સાથે સતત કોન્ટેક્ટમાં રહેતો હોવો જોઈએ, ભરોસાપાત્ર, પ્રમાણિક અને બીજાને નુકસાન ન પહોંચાડે તેવો હોવો જોઈએ, પોઝિટિવ એપ્રોચ ધરાવતો હોવો જોઈએ, પોઝિટિવ થિંકિંગ ધરાવતો હોવો જોઈએ અને લાભાર્થીની જરૂરિયાતની સંભાળ રાખનાર હોવો જોઈએ. તો આને કહેવાય સારા કાઉન્સિલરના ગુણો. ત્યાર પછીનો પ્રશ્ન છે, આરોગ્ય શિક્ષણ એટલે શું? કયા વિષય પર આરોગ્ય શિક્ષણ આપી શકાય છે? આરોગ્ય શિક્ષણના સિદ્ધાંતો જણાવો. 8 માર્કનો પ્રશ્ન છે. ડેફિનેશન લખવાની છે, એના ટોપિક બતાવવાના છે અને પ્રિન્સિપલ લખવાના છે. તો ડાયરેક્ટ આપણે ડેફિનેશન જોઈએ તો હેલ્થ એજ્યુકેશન એવી પ્રક્રિયા છે કે જે લોકોમાં પરિવર્તન લાવે છે. લોકોને તેની વાણી, વર્તન અને વિચારમાં ફેરફાર લાવે છે. આવા અને લોકો અમલમાં મૂકે છે તેને હેલ્થ એજ્યુકેશન કહેવાય. હેલ્થ એટલે આરોગ્ય, એજ્યુકેશન એટલે એજ્યુકેશન આપવું, વર્તનમાં પરિવર્તન લાવવાનું. તો હેલ્થ એજ્યુકેશન એક એવી પ્રક્રિયા છે કે લોકોના હેલ્થમાં પરિવર્તન, એમના વાણી, વર્તન અને વિચારોમાં ફેરફાર લાવવામાં મદદરૂપ થતા આરોગ્ય સંબંધી વાણી, વિચાર અને વર્તનમાં ફેરફાર લાવવા માટે મદદ થતા પ્રોસેસને કહેવાય હેલ્થ એજ્યુકેશન. બરાબર? લોકો સાંભળે, એને અમલમાં મૂકે તો એને કહેવાય હેલ્થ એજ્યુકેશન. કયા વિષયો? તો આપણે જે કંઈ આપણા એક્ઝામિનેશનમાં આપણે જે બનાવીએ, આપણે હેલ્થ ટોક આપીએ, બધા વિષય લઈ લઈએ. હ્યુમન બોડી, હ્યુમન હાઇજીનમાં દઈ શકાય, એમાં સારા પોસ્ચર અંગેનું હોય. ન્યુટ્રિશનમાં તમને ખબર છે ખોરાક અંગેનું હોય, એનિમિયા અંગેનું હોય, બરાબર, માલ ન્યુટ્રિશન અંગેનું હોય, મરાસમસ, આના પ્રિવેન્શન ઓફ કોમ્યુનિકેબલ ડિઝીઝનો અટકાવ કેવી રીતે કરી શકાય એના અંગેનું હોય, પર્સનલ હાઇજીન, ફેમિલી પ્લાનિંગ, પ્રિવેન્શન ઓફ એક્સિડન્ટ, મેન્ટલ હેલ્થ, એપ્લિકેશન ઓફ હેલ્થ, આરોગ્યની સેવાઓ કઈ કઈ છે, એનો અમલ કેવી રીતે છે, સરકારમાં ચાલતી બધી યોજનાઓ, આરોગ્યની સારી ટેવો, આરોગ્યની ખરાબ ટેવો, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, એમાં કેન્સર, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બધા જ ટોપિક તમે સવારથી સાંજ સુધી આરોગ્યને સ્પર્શતા એક એક ટોપિક તમે લઈ શકો. વાત કરીએ સિદ્ધાંતોની તો આમાં પહેલા ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, લોકોને રસ પડે તે માટે લોકોની જરૂરિયાત જાણવી જોઈએ. વ્યક્તિની રિક્વાયરમેન્ટ જાણ્યા બાદ જ હેલ્થ એજ્યુકેશન આપો તો જ જે એને જરૂરિયાત હોય એવું હેલ્થ એજ્યુકેશન આપીએ, એ આપણો પહેલો સિદ્ધાંત છે. ત્યાર પછી આગળ વધી શકાય. તો પહેલાં ઇન્ટરેસ્ટ. બીજું પાર્ટિસિપેશન એટલે સહભાગીદારી. હેલ્થ એજ્યુકેશનમાં સહકાર ખૂબ મહત્વનો, સાયકોલોજીના સિદ્ધાંત પર આધારિત છે. હેલ્થ એજ્યુકેશન આપતા પહેલાં લોકોનો સહકાર લેવો જોઈએ, એમાં સહકાર મેળવવો જોઈએ. આપણી સાથે ચર્ચા કરતા કર્મચારીનો સહકાર હોવો જોઈએ. સહકાર વગર હેલ્થ એજ્યુકેશન થઈ શકે નહીં. અન્ડરસ્ટેન્ડિંગ. હેલ્થ એજ્યુકેશન પ્રોસેસ દરમિયાન લોકોની અરસપરસ સમજ શક્તિ હોવી જોઈએ. આમાં લોકોનું નોલેજ કેટલું છે, એની ભાષા કેવી છે, એજ્યુકેશન પ્રાપ્ત કરવા માટેની માનસિક તૈયારી કેવી છે, આ બધું જ જાણી અને પછી હેલ્થ એજ્યુકેશન આપવું જોઈએ. તો પહેલું ઇન્ટરેસ્ટ, બીજું પાર્ટિસિપેશન, ઇન્ટરેસ્ટ એટલે રસ, બીજું સહભાગીદારી એટલે પાર્ટિસિપેશન, ત્રીજું સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ, ચોથું કોમ્યુનિકેશન. પછી આપણે જો સારી રીતે કોમ્યુનિકેશન કરીએ, હેલ્થ એજ્યુકેશન દ્વારા લોકોને આપણે જે કહેવા માગીએ છીએ એ લોકોની ભાષામાં પોતાની જરૂરિયાત મુજબ અને મૂંઝવતા પ્રશ્નોને સાંભળી તેમજ તેની સાથે કાઉન્સિલિંગ અને ડિસ્કશન કરી અને સારામાં સારું કોમ્યુનિકેશન કરીએ તો લોકો હેલ્થ એજ્યુકેશન સ્વીકારે. તો કોમ્યુનિકેશન. મોટિવેશન. જે લોકો સ્વીકારે છે એને મોટિવેટ કરવાના, જે લોકો આપણને સાંભળે છે એને મોટિવેટ કરવાના અને એ લોકો બીજાને મોટિવેટ કરે એવી આપણે પ્રેરણા આપવાની છે, એને કહેવાય મોટિવેશન. વ્યક્તિને કોઈ પણ કાર્યને સફળતાપૂર્વક કરવા માટે મોટિવેટ કરવો જરૂરી, ઉપયોગ કરો. વ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે જુદી જુદી હરીફાઈઓ અને ઇનામો ગોઠવો અને વ્યક્તિને આરોગ્યના કામ માટે પ્રેરણા આપો. લાસ્ટ, હેલ્પ. મદદ કરો લોકોને, શીખવાડો અને વારંવાર રિપીટ કરો.
જે શીખ્યા છે એને વારંવાર શીખવાડો, એને હેલ્પ કરો, તો જલ્દી હેલ્થ એજ્યુકેશન એટલે કે એના આરોગ્યના વિચાર વર્તનમાં ફેરફાર થશે. તો એક વખત કેટલાક લોકોને શીખવાડવામાં આવે તરત જ શીખી જાય, અને અમુક લોકો શીખી ન શકે તો એને રિપીટ કરો, છતાં ન સમજે તો એને રેગ્યુલર શીખી આવ્યા કરવાનું. વારંવાર શીખવાથી સાચી માહિતી શીખી શકશે. રિફ્રેશમેન્ટ, તાજું કરો વારંવાર. કેવી રીતે? તો ટ્રેનિંગ, વર્કશોપ, સેમિનાર, ગ્રુપ ડિસ્કશન, ડેમોન્સ્ટ્રેશન, આ બધી જ પ્રવૃત્તિથી વારંવાર એને રિફ્રેશમેન્ટ આપવાનું. રિલેશનશિપ, એની સાથે સંબંધો જાળવો સારા. જ્યારે તમે સંબંધો જાળવશો, એને પૂછશો કે કેમ છો, મજામાં, બરાબર, તમે આ કરો છો, તો એ હા કહેશે. અને આઈપીઆર, સારા આઈપીઆર છે એ કોમ્યુનિકેશન એ હેલ્થ એજ્યુકેશન માટે ખૂબ જ જરૂરી છે. હેલ્થ એજ્યુકેશન એ પોતે જે એરિયામાં કામ કરે છે તે એરિયામાં ફોર્સફુલી આપવા માટે હેલ્થ વર્કરે ગુડ રિલેશનશિપ કેળવવી જોઈએ. સારા આઈપીઆર હોય તો જ હેલ્થ એજ્યુકેશન સારી રીતે આપી શકાય. તો ત્યાર પછી છે રમણચા, RMNCHA, એની કહેવાય રમણચા, બરાબર. તો RMNCHA વિશેની ટૂંક નોંધ ઘણી વખત પૂછાય, તો પહેલાં આપણને એનું ફૂલ ફોર્મ આવડી જાય તો ટૂંક નોંધ એમને આખે આખી આવડી જાય. R ફોર રિપ્રોડક્ટિવ, M ફોર મેટર્નલ, N ફોર ન્યૂબોર્ન, C ફોર ચાઇલ્ડ, H ફોર હેલ્થ, અને પ્લસ A. તો ન્યૂબોર્ન ચાઇલ્ડની તો છે જ, પણ એડોલેશનની હેલ્થ પણ એને પ્લસ કરી છે, એટલે એડોલેશન હેલ્થ પ્રોગ્રામ. આ કાર્યક્રમ ભારતમાં 2013થી શરૂ કરવામાં આવ્યો. આમાં CMSM સાથે ચાઇલ્ડ સર્વાઇવ એન્ડ સેફ મધરહુડ ફેમિલી પ્લાનિંગનો કાર્યક્રમ સાથે જ જોડાયેલો હતો. વધુમાં એડોલેશન હેલ્થ અને લાઈફ સ્ટેજનો પણ સમાવેશ કરવામાં આવ્યો. કાર્યક્રમ એવો જ હતો જે ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ હતો, CSSM જેવો જ કાર્યક્રમ હતો, પણ એમાં વધારે શું કર્યું હતું? એડોલેશન ઉમેરી દીધું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોની આરોગ્ય સેવાઓ સાથે સંકળાઈ લેવાનો છે, અને કોન્ટિનમ ઓફ સર્વિસ કહેવાય. કેવું કહેવાય? કોન્ટિનમ. મુખ્ય લોકોની જેટલી આરોગ્યની સેવાઓ છે એ બધી આરોગ્યની સેવાઓ એક જ કાર્યક્રમમાં આવવી જોઈએ. 12મી પંચવર્ષીય યોજનામાં નક્કી કરેલ ગોલને હાંસિલ કરવા માટે આ કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવ્યો હતો. IMR 2017 સુધીમાં 70માંથી 25માં 2017 સુધીમાં 25 અને 25 પર 1000 છે, 25 પર 1000 લઈ આવવાનો છે, બરાબર. MMR છે 2000 સુધીમાં આપણને 100થી નીચે લઈ આવવાનો હતો. આ 2000 ત્યારે કાર્યક્રમ હતો અને 2000 સુધીના ટાર્ગેટ હતા. તો હવે પછી રમણચા મારા ખ્યાલથી એમાં આ આપણે ન લખીએ તો પણ ચાલે, કારણ કે હવે આપણો જે ટાર્ગેટ આવ્યો એ 2030નો આવ્યો. મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ પણ પૂરો થઈ ગયો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ પૂરો થઈ ગયો. ખાલી તમે યાદ રાખો કે આવી ટૂંક નોંધ હોય તો કેવી સ્ટ્રેટેજી હોય, તો પ્રી એડોલેશન, પ્રેગ્નન્સી કેર હોય, પછી પ્રેગ્નન્સી કેર હોય, પ્રેગ્નન્સી કેર હોય, બર્થ હોય, ન્યૂબોર્ન, પોસ્ટનેટલ ને ચાઇલ્ડહુડ, અને ચાઇલ્ડહુડ પછી એડોલેશન, બરાબર. રિપ્રોડક્ટરી હેલ્થમાં શું હોય? તો એમાં PPIUCD હોય, પ્રેગ્નન્સી ટેસ્ટ હોય, ફેમિલી પ્લાનિંગની કાયમી પદ્ધતિ હોય. મેટર્નલમાં શું હોય? તો એન્ટીનેટલ હોય, હાઈ રિસ્ક મધર હોય, ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવવાની અને સ્કિલ બર્થ એટેન્ડની તાલીમ આપવાની. ન્યૂબોર્નમાં શું હોય? તો વહેલા બ્રેસ્ટ ફીડિંગ, હોમ વિઝિટ, સ્પેશિયલ ન્યૂબોર્ન કેર આપવાની, બરાબર. ચાઇલ્ડ હેલ્થમાં શું હોય? તો ચાઇલ્ડનું બધું જ ટોટલી ચાઇલ્ડની રસીકરણથી, પણ પ્લસમાં 4Dનું સ્ક્રીનિંગ. 4D યાદ રાખજો ખાસ. ફર્સ્ટ D એટલે બર્થ ડિફેક્ટ, બીજો D એટલે ડેવલપમેન્ટ ડિલે, ત્રીજો D એટલે ડેફિશિયન્સી, અને ચોથો D એટલે ડિઝીઝ. 4Dનું સ્ક્રીનિંગ કરવાનું. એડોલેશન હેલ્થમાં શું કરવાનું? તો ટીનેજ પ્રેગ્નન્સી અટકાવી, એડોલેશનમાં કોન્ટ્રાસેપ્ટિવની જાણકારી આપવાની, બરાબર. એડોલેશન પ્રોડક્ટિવ સેક્સ્યુઅલ હેલ્થ વિશેની માહિતી આપવાની. નીપી વડે જે IFAની ગોળી આપણે આપી એ આપવાની. નેશનલ આયર્ન પ્લસ ઇનિશિયેટિવ, મેન્સ્ટ્રુએશન હાઇજીન વિશેની સમજણ આપવાની. તો આ હતું રમણચા. તો મિત્રો, આવા જ પ્રશ્નો માટે ખૂબ સરસ મજાના આપણે 2015થી 25 સુધીના તમામ પેપર સોલ્યુશન આપના મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટર માઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરો અને તમામ પ્રકારના પેપરો આપ મેળવો. ઓબ્જેક્ટિવ આપને તદ્દન ફ્રી મળશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કોઈ પણ મુશ્કેલી પડે તો 96 014 09 876
એટલે કે 9601409876 પર આપ કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો અને વિડીયોની નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સ આપને ડાયરેક્ટ માસ્ટરમાઇન્ડ એજ્યુએપ સુધી લઈ જશે. તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો, જોજો અને ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3. કારણ કે પેપર આપણે પૂરેપૂરું લેવું છે. પેપર ભલે થોડું તમને લેન્ધી લાગે, પૂરેપૂરું લેવું છે, પણ એક વિડીયોમાં સરસ મજાનું પેપર આપણને આવી જાય. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના જવાબ લખો, કોઈ પણ 2. બરાબર. એના પેલું છે આરોગ્યની અસર કરતા પરિબળો જણાવો.